જૂનાગઢ જિલ્લાના ભેસાણમાં ભાજપના દાવેદાર સામે ઓડિયો વાયરલ થતા ભેસાણ તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજિત્રા દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયાના ફોનમાં અજાણ્યા નંબર પરથી ફોન આવતા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ સામે વાણી વિલાસનો બફાટ ઓડિયો વાયરલ થતા ભેસાણ પોલીસ મથકમાં આમ આદમી પાર્ટીના કાર્યકર વિરુદ્ધ અરજી દાખલ કરવામાં આવી છે, જેને લઈને ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં વેપારીઓ દ્વારા માર્કેટિંગ યાર્ડની હરાજી 2 કલાક સુધી બંધ રાખવામાં આવી હતી અને મોટા પ્રમાણમાં હોબાળો કરવામાં આવ્યો હતો. અંતે તાલુકા ભાજપ પ્રમુખ પ્રવીણ સોજિત્રા અને આમ આદમી પાર્ટીના કાર્યકર કિશોર સાવલિયા દ્વારા વાયરલ ઓડિયો અને અરજી પાછી ખેંચવામાં આવતા સુખદ સમાધાનનો અંત આવ્યો હતો. તો મારા સમર્થનમાં આજે ભેસાણ યાર્ડના દરેક વેપારીઓ, ભેસાણ ગામના વેપારીઓ બધા મારી સાથે હતા અને ભેસાણ માર્કેટિંગ યાર્ડમાં હરાજીનું કામકાજ બંધ રાખેલું હતું. આજે એ લોકોએ અમને એવી બાંહેધરી આપી છે કે આ ફરિયાદ અમે હવે ખેંચી લઈ છીએ અને હવે પછી આવી ફરિયાદ નહીં કરીએ એવી બાંહેધરી આપ્યા પછી આજે અમે યાર્ડમાં માર્કેટિંગ યાર્ડમાં કામકાજ શરૂ કર્યું. ખાતરી કોણે આપી? ખાતરી ભૂપતભાઈ ભાયણી આપી છે. અમારા યાર્ડના મોટા વેપારીઓએ ખાતરી લીધી છે કે હવે આવું નહીં કરે અને પ્રવીણભાઈ ખુદ જેણે પોસ્ટ મૂકી હતી એને પણ ખાતરી આપી છે કે હવે પછી આવું નહીં બને. અમે એક અહીંયા પારેવડી રિસોર્ટ છે, ત્યાં અમે ભેસાણ તાલુકાના તમામ વેપારી એસોસિએશનને વિનંતી કરવા માટે એક મિટિંગનું આયોજન કર્યું હતું. અમારા ઉમેદવાર શ્રી કિરીટભાઈ પટેલને સમર્થન કરે એ માટે તમામ વેપારીઓને અમે વિનંતી કરવા માટે ફોન કરતા હતા અમારા કાર્યકર્તા દ્વારા. એ દરમિયાન કિશોરભાઈ સાવલિયા ભેસાણના જ છે, એ પણ વેપારી છે, એટલે ફોન નંબરના લિસ્ટમાં એનો પણ નંબર હતો. તો અમારા કાર્યકર્તા એને ફોન કર્યો તો એક એવું રેકોર્ડિંગ ઊભું કર્યું હતું કે ભાઈ આવી રીતે અમે ભાજપમાં છીએ અને ભાજપમાં ટૂંકમાં વર્ષોથી છીએ, કિરીટ પટેલ ખરાબ છે, નામ છે, તેમ છે, જવાબ નથી આપતા, એટલે અમે આ વખતે ભાજપમાં નથી, એવું રેકોર્ડિંગ ઊભું કરીને વાયરલ કરવામાં આવ્યું હતું. પણ આ રેકોર્ડિંગ મારા ધ્યાને આવ્યું તો હું ભેસાણ તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ તરીકેની અત્યારે જવાબદારી નિભાવી રહ્યો હોય તો મારી ફરજ છે કે અમારા ઉમેદવાર અને અમારી પાર્ટીને ખોટી રીતે કોઈ ખોટા રેકોર્ડિંગથી હાનિ ન પહોંચાડે એના માટે મેં પોલીસ સ્ટેશનમાં ગઈકાલે અરજી કરેલી હતી કે ભાઈ આ રેકોર્ડિંગની સત્યતા તપાસી અને આગળની કાર્યવાહી કરી અને આ ખોટું રેકોર્ડિંગ ઊભું કરવા ઉપર ગુનો દાખલ કરવો.